ખેડા ઉપઝોનના માર્ગદર્શન હેઠળ અને આણંદ ખેડા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ગુરુ પૂર્ણિમાનું પર્વ શાનદાર ઉજવવામાં આવનાર છે. એની વિશેષ કાર્યક્રમની રૂપરેખા આણંદ જિલ્લા સહસંયોજક ભાઈ શ્રી હિમાંશુભાઈ અને ખેડા ઉપઝોન સંયોજક શ્રી જશુભાઈએ આપી હતી. એ આપણે આ પોડકાસ્ટની અંદર આવનાર ગુરુ પૂર્ણિમાના સંદર્ભે કાર્યક્રમ કેવી રીતે થશે, કાર્યક્રમનું સ્વરૂપ શું છે અને એની મહત્તા શું છે, એના વિશે આજે આપણા પોડકાસ્ટ સ્ટુડિયોની અંદર ખેડા ઉપઝોનના સંયોજક ભાઈ શ્રી જશુભાઈ, આણંદ જિલ્લાના સંયોજક ભાઈ શ્રી સુરેશભાઈ, સહસંયોજક ભાઈ શ્રી હિમાંશુભાઈ અને આપણા વિપુલભાઈ આપણી સાથે છે. આવો તો જાણીએ કે આવનાર ગુરુ પૂર્ણિમા ના કાર્યક્રમ વિશે આપણે માહિતી મેળવીએ. તો આપણે આણંદ જિલ્લા સંયોજકને વિનંતી કરીએ કે આપ આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આપની તૈયારી શું છે, કેવી રીતે છે? નમસ્કાર, જય ગુરુદેવ સૌને. 29મી તારીખે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ જોઈ રહ્યો છે. આખા વિશ્વની અંદર ગાયત્રી પરિવાર વનપૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી માતા ભગવતી દેવીના શ્રી ચરણ કમળની અંદર પોતાના શ્રદ્ધાંજલિ અને ભાવાવેશને સમર્પિત કરશે. આ દિવસે ઓરછડ ચોકડી વિસ્તારમાં મા ભવન ખાતે દર વર્ષની જેમ આપણે ગુરુ પૂર્ણિમા કાર્યક્રમની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, જેમાં સાધનાત્મક વર્ષને જ્યારે શાંતિકુંજ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સવારે બિલકુલ 10 વાગે સાધના કાર્યક્રમની શરૂઆત થશે અને આ કાર્યક્રમ અંતર્ગત અમારું આયોજન છે કે ગાયત્રી પરિવારના જ નહીં પરંતુ આણંદના જુદા જુદા વિસ્તારના ભાઈઓ બહેનો એક સાધના ક્રમની અંદર જોડાય અને એક સાધનાત્મક ઉર્જાને આખા વિશ્વની અંદર પ્રસ્થાપિત કરવા માટે એકત્રિત થાય. એટલા માટે સવારે 10 વાગે ઉમા ભવન ખાતે સાધનાત્મક કાર્યક્રમની શરૂઆત થશે અને 2 વાગે આ સાધના કાર્યક્રમ પૂર્ણ થશે. 2,40,000 મંત્રનું અનુષ્ઠાન આ કાર્યક્રમની અંદર અમે કરવાનું આયોજન કરેલું છે અને સાથે સાથે આ ઉર્જા દ્વારા વધુમાં વધુ વ્યક્તિઓ આમાં જોડાય અને 11 લાખ અનુષ્ઠાન અમે પૂર્ણ કરી શકીએ એવું ટાર્ગેટ કર્યું છે. 2,40,000 થી શરૂઆત કરીશું અને 11 લાખ મંત્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિ આ વિશ્વને અમે ભેટ કરીશું. ત્યારબાદ 3 વાગે ગુરુ પાદુકા પૂજન અહીંયા સંપન્ન થશે. આ પાદુકા પૂજન અમારા ખેડા ઉપઝોનના સહસંયોજક વિનોદભાઈ ભટ્ટ જે પ્રખર કર્મકાંડ થી ગાયત્રી પરિવારને એમનો લાભ મળેલો છે, સાથે સાથે અમારા ખેડા ઉપઝોનના પ્રતિનિધિ એવા મહિલા સંગઠનકારી શ્રીમતી ટીનાબેન મિશ્રી અને આણંદ તાલુકા સંયોજક મયુરીબેન પટેલ આ પાદુકા પૂજનની અંદર પોતાનો લાભ આપશે અને દરેક પરમ પૂજ્ય ગુરુદેવ અને માતાજીના કર્તવ્ય જે એમણે આ ધરતી ઉપર પોતાનું કામ કર્યું છે એના બધાને માહિતગાર કરશે. આપ સર્વ આ કાર્યક્રમની અંદર જોડાઓ એવું આપને અમે આણંદ જિલ્લા ગાયત્રી પરિવાર, ખેડા જિલ્લા ગાયત્રી પરિવાર અને આણંદ ખેડા જિલ્લા ઉપઝોન આપને હૃદયપૂર્વક આમંત્રણ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ. આપણી સાથે ખેડા ઉપઝોનના સંયોજક ભાઈ શ્રી જશુભાઈ પણ છે, તો એમની પાસેથી પણ જાણીએ કે ગુરુ પૂર્ણિમા આજે આણંદની અંદર ખેડા ઉપઝોનના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યો છે, ત્યારે આપ શું કહેવા માંગો છો? જય ગુરુદેવ. આ વર્ષ 2026 એ શીપણ ધમાકા લઈને આવી રહ્યું છે. કોઈ અનુકૂળ નહીં, કારણ કે આ વર્ષે મા ભગવતી દેવીની જન્મ શતાબ્દી, ગુરુદેવના પ્રજ્વલિત કરેલ અખંડ દીપકની જન્મ શતાબ્દી અને તેની સાધનાના 100 વર્ષ જ્યારે આ વર્ષે પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ખેડા ઉપઝોન દ્વારા આ વર્ષે એક વિશિષ્ટ પ્રકારે આયોજન કરવાનું વિચારેલ છે. એટલે ખેડા અને આણંદ જિલ્લાના
તમામ ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે આ વખતે ગુરુ પૂર્ણિમા પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. આનું વિશેષ મહત્વ એટલા માટે છે કે અત્યારે અનુયાજ પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે ત્યારે આપણે આ અનુયાજ પ્રક્રિયાને આપણા ઉપઝોન સ્તરે, ગુજરાત સ્તરે અને ભારત લેવલે જ્યારે એ થીમ પૂર્ણ કરવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આપણે આ થીમને આપણા જિલ્લાની અંદર, આપણા ઉપઝોનની અંદર વિશેષ રૂપે લાગુ કરી અને આપણે ગુરુદેવ માતાજીને અને અખંડ દીપકને સાચી શ્રદ્ધાંજલિ આપીએ એવી એવી આ તબક્કે સૌને કરબદ્ધ પ્રાર્થના છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર. પોડકાસ્ટ સ્ટુડિયોમાં આપે ગુરુ પૂર્ણિમા પર્વ વિશે વિસ્તૃત માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.